લો ભાવનગર, આજે આપણે એવા મહાદેવના મંદિરની વાત કરીશું જેની સ્થાપના પાંડવોએ કરી હતી અને સમુદ્રની અંદર આવેલું છે. જી હા, આજે આપણે વાત કરીશું ભાવનગરમાં આવેલા શ્રી નિષ્કલંક મહાદેવ વિશે, જે ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે કોળિયાકના દરિયામાં આવેલું છે. જો આ મંદિર વિશે વાત કરવામાં આવે તો નિષ્કલંક એટલે કે નિષ્કલંક, જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની સ્થાપના મહાભારતના સમયમાં થઈ હોય એવું મનાય છે. અહીં મહાભારતના યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્ય શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયા હોવાની લોકવાયકા છે. કુરુક્ષેત્રના યુદ્ધની પુનરાવૃત્તિ બાદ તેમના સેંકડો સંબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહેલા પાંડવોએ શ્રી કૃષ્ણ પાસે ક્ષમા માગી. એ સમયે શ્રી કૃષ્ણએ એમને એક કાળી ધજા આપીને કહ્યું કે જ્યાં આ કાળી ધજા સફેદ રંગમાં પરિવર્તન પામે ત્યાં મહાદેવની તપસ્યા કરજો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવો કોળિયાક ભૂમિ પર આવી પહોંચ્યા. અહીંયા તેમની ધજા સફેદ રંગમાં પરિવર્તી અને ત્યાં પાંડવોએ તપસ્યા કરી. અંતે મહાદેવ એમના તપથી ખુશ થયા અને 5 શિવલિંગ તરીકે ત્યાં પ્રાગટ્ય થયા અને ત્યારથી જ 5 શિવલિંગની સ્થાપના થઈ અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આજે આ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર જરૂર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો.